એક મા ને દીકરા દુકાનમાં ગયા અને બહુ માલ ખરીદ્યો બહેને. એટલે દુકાનવાળાને એમ થયું કે આ બહેન કાયમી ગ્રાહક બનેલા રહે, એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો, પેલા છોકરાને આપ્યું કે લે તારી મુઠ્ઠી ભરી લે, તારે જેટલું જોઈએ એટલું લઈ લે. પેલો કે ના ના મારે નથી જોઈતું. પેલો પાછો ડબ્બો ભરે કે લઈ લે, હું તને આપું છું, તને જેટલું જોઈએ એટલું મુઠ્ઠી ભરી લે. પેલો કે ના નથી. ત્રીજી વાર કહ્યું, પેલો છોકરો ના પાડે વારે ઘડીએ, એટલે પેલા દુકાનવાળાએ મુઠ્ઠો ભરીને પેલાના ખિસ્સામાં ભરી દીધો. બહાર આવ્યા એટલે પેલી મમ્મી ખીજાઈ, મારો દીકરો થઈ અને મફતના ચોકલેટની ના પાડે છે. અરે પેલો આપતો તો લઈ લેવું તું ને. અરે તારો દીકરો છું એટલે જ ના પાડી, કારણ કે મેં મુઠ્ઠી ભરી હોત તો નાનું આવત, પેલાએ મુઠ્ઠો ભર્યો તો વધારે આવ્યો. એમ તમારી મુઠ્ઠી ભરશો તો બહુ નાનું આવશે, એના કરતાં ભગવાન આપશે ને તો ભગવાનની મુઠ્ઠી બહુ મોટી છે. ભગવાનનું દિલ બહુ મોટું છે, ભગવાનનો હાથ બહુ મોટો છે, ભગવાનની દાતારી બહુ મોટી છે. એટલે એના પર ભરોસો રાખો. જેટલો ભરોસો વધશે એટલી જીવનમાં ચિંતાઓ ઘટશે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, નગરાજાના દાનની કથા કહી રહ્યા છે. એટલે દાન એ આપણે ત્યાં એક પુણ્યના કર્મ રૂપે સ્વીકારાયું છે. એટલે જીવનમાં જ્યારે પણ અવસર મળે, સત્કર્મો, સહાયતા, જ્યાં જ્યાં દુનિયામાં સારું થતું હોય, જુઓ કે આ સંસ્થા સારી છે, સારું કામ કરે છે, ચોક્કસથી ત્યાં જોડાઓ. જ્યારે જ્યારે જે દુનિયામાં થતા સત્કાર્યોમાં સહભાગી થતા શીખો. અને કોઈ કરતું હોય, હા જોવું બી ખરા, શ્રિયાદેયમ રિયાદેયમ બિયાદેયમ, આ યોગ્ય જગ્યાએ તો થાય છે ને. તો ઘણીવાર દુરુપયોગ પણ થતો હોય છે માણસનો. એટલે સાવધાન પણ રહેવું અત્યારના સમયમાં કે યોગ્ય જગ્યાએ એ સત્કર્મનો ઉપયોગ થાય. દાન, ભોગ અને નાશ, આ ત્રણ ગતિ ધનની બતાવી. અને ધનની એમ કહ્યું કે લક્ષ્મીજી સાથે ત્રણ સંબંધ માણસના. ઘણા મા રૂપે સ્વીકારે, ઘણા પત્ની રૂપે અને ઘણા દીકરી રૂપે. શ્રેષ્ઠ સંબંધ કયો છે તો કે દીકરી રૂપે. અને પિતાની ફરજ શું થાય કે યોગ્ય વર શોધીને દીકરીને પરણાવી દેવી. એમ લક્ષ્મીજીને જે દીકરી માને છે અને લક્ષ્મી માટેનો શ્રેષ્ઠ વર એ પરમાત્મા છે, અને એને ત્યાં પરણાવી દે ત્યારે જ એનું કલ્યાણ. જો આપણી પાસે હોય છે ધન અને પૈસો, સત્કાર્ય એને લક્ષ્મીનું રૂપ આપે છે. ઘણી વાર લોકો એમ કે આમ લક્ષ્મીજીને પગ પાસે મુકાય, લક્ષ્મીજીને પગ આગળ, લક્ષ્મીજીને પગ આગળ નથી મૂકતા. હોય છે પૈસો જ, પણ જ્યારે ચરણ પાસે આવે છે ત્યારે લક્ષ્મી બની જાય છે. તમે પૈસાને લક્ષ્મી બનાવો છો, એને યોગ્ય વિનિયોગ કરી, એના યોગ્ય સ્થાને. તો આ અનેક ભાવ આપણે ત્યાં છે. તો દાન ભવ, તો નૃગરાજા કહ્યું કે દાન આપવામાં મેં વિવેક ન રાખ્યો તો આવી ગતિ થઈ. એટલે ખાસ મનુષ્ય આપતી વખતે અને લેતી વખતે આ બંને સમયે મનુષ્ય વિવેક રાખવો. કોને આપવું એ તો વિચારીએ છીએ, કોનું લેવું એ પણ સહેલું નથી. ગમે તેનું લેવાય પણ નહીં, આપણે ત્યાં તો ના કહી છે. એટલે જ લેતી વખતે પણ વિવેક રાખવો પડે. નગરાજાને ઉદ્ધાર કર્યો છે. આગળ પંડક ઉદ્ધારની કથા આવી, દ્વિવિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 લોકો પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય. ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીઓ છે કે આ શું કરે છે. જો માણસ દુઃખી કેમ છે એનું એક જ કારણ, એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે જ દુઃખી છે. ખાલી સુખી થવું હોત ને તો બહુ સહેલું છે. આપણને કેવલ કોઈ વસ્તુઓ સુખ નથી આપતી. નહીં તો તમને ગમતી ગાડી, તમને ગમતું ઘર, તમને ગમતા ઘરેણા, તમને ગમતા કપડાં બધું જ આપવામાં આવે, પણ એવા આઇલેન્ડમાં મૂકી દઈએ જે તમારા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એકે વસ્તુ સુખ આપે? આપણને વસ્તુઓ સુખ નથી આપતી, આપણને કમ્પેરિઝન સુખ આપે છે. આના કરતાં વધારે સુખી થયો, આના કરતાં વધારે સારું છે, આના કરતાં હું વિશેષ છું. ત્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે માણસને સુખ મળે છે. અને દુઃખનું કારણ પણ એ જ હોય છે કે આપણને સુખી નથી થવું, આપણને બીજા કરતાં વધારે સુખી થવું છે. અને જ્યારે તમે તમારા સુખને સ્પર્ધામાં મૂકો છો ત્યારે એ જ દુઃખનું કારણ થઈ જાય છે. એટલે ક્યાંય પોતાનો ગોલ નક્કી ન કરો, ક્યાંક અનંત બની જાય. જ્યારે તમે કોઈ સીમા નક્કી, આના જેવું થવું છે એટલે તમે તમારી લાઈન ખેંચી લીધી,
તમે કદાચ એના કરતાં આગળ જઈ શકત, પણ તમે તમારી બોર્ડર ખેંચી લીધી છે. ક્યારે પણ સીમા નક્કી ન કરો. ઘણી વાર લોકો એમ કે ને જીવનનો ગોલ શું, એને લોકો એટલા બધા લેક્ચર આપે ને લાઈફનો આ ગોલ છે, લાઈફનો આ, અને મોટિવેશનના લેક્ચરમાં તો કેટલું બધું હોય એમ. અરે મોટિવેટ બધા લોકોને ના કરાય. નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ દુનિયામાં નુકસાનનું કારણ પણ બની જાય. ઘણા નાદાનોને મોટિવેટ થતા જોઈએ ને, મોટા મોટા ને સારા સારા પદો રોકીને બેસી જાય. હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરી લઈશ, પણ આવડત પણ જોઈએ કે નહીં? દુનિયામાં ખાલી મોટિવેટ થવું જ જરૂરી નથી, યોગ્ય બનવું પણ જરૂરી છે. અને યોગ્ય લોકો યોગ્ય સ્થાને બેસે એ જરૂરી છે. તો જીવનનો ગોલ શું? એક જ ગોલ છે આખા લાઈફ જીવનનો, ઉત્તમ રીતે જીવવું. એ જ જીવનનો ગોલ છે કે તમારું જીવન શ્રેષ્ઠ રૂપે તમે જીવો, આનંદ રૂપે જીવો, આનંદથી જીવો. એનાથી મોટો કોઈ ગોલ ના હોય છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જીવન કરતાં મોટો નથી. ઘણી વાર લોકોને આપણે જ્યારે અખબારોમાં અને સાંભળીએ, આ એક્ઝામમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું, આમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું. અરે જીવનથી મોટું કાંઈ નથી. થોડીક ધીરજ રાખી હોત તો સમય બધું ગોઠવી દે. જેનો ઉકેલ તમે ન મેળવી શકતા હો એને સમય ઉપર છોડી દો, સમય બધું જ ગોઠવી દેશે. જો ઘણીવાર ઘણી વસ્તુના ઈલાજ આપણી પાસે નથી હોતા. ઘણી જીવનમાં કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય, આપણને લાગે કે આવી ઘટનામાં કેમ જીવી શકાય, પણ થોડો સમય જાય એટલે માણસ ધીમે ધીમે બધુંય ભૂલી જાય. સમય જ ઘાયો પૂરી દે છે. અને એટલા માટે ભૂલી જવું એ બહુ મોટું વરદાન છે. યાદ રાખવું તો સાવ સહેલું છે. તમે 10 વાર વાંચો એટલે યાદ રહી જાય. કોઈ એમ કે આ વસ્તુને તું ભૂલીને બતાવ, આપણા હાથમાં જ નથી ભૂલવું. ભૂલવું બહુ અઘરું છે. એ તો સમય જ એને ભૂલવી દેતો હોય છે. મૃત્યુ પણ એટલે જ જરૂરી છે ને. આજે મૃત્યુ ન હોત તો તમારા ઘરમાં તમારા સાસુના 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 સાસુ, આટલા 7 પેઢીઓના સાસુઓ ઘરે હોત તો ઘરમાં કેવો આનંદ આવત નહીં? કેમ હસવું આવી ગયું બધાને? પેલું હસવામાં કહે ને કે આમ કે વનવાસ તો ભગવાન રામને મળ્યો હતો, તો સીતાજી વનમાં કેમ ગયા? તો કે પતિ વગર 3 સાસુ જોડે એકલા રહેવું એના કરતા જંગલમાં જવું સારું. જો ભાગ્યશાળી હોય છે સ્ત્રી, એને 2 માના સુખ મળતા હોય છે. નસીબવાળી હોય છે સ્ત્રી કે જેને 2 માનો, એક તો નાનપણમાં જે સંસ્કાર આપીને એને મોકલે, અને બીજું જીવનમાં જે સાથ આપે. અને ઓલવેઝ મમ્મી કરતા સાસુ ઓછા જ વળતા હોય. જોજો દીકરીને માં કેટલી વળતી હોય, આમ ના કરીજો, આમ બેસ, સરખી બેસ, મોટી થઈ, આમ જા, ના ના, ઓલવેઝ મમ્મી સાસુ કરતા વધારે જ ખીજાતી હોય. પણ પેલી મમ્મી છે એટલે ભૂલી જઈએ, આ સાસુ છે એટલે યાદ રહે, બસ ફરક એટલો હોય છે. બાકી ઓલવેઝ માં વધારે ખીજાતી હોય દીકરી પર. વાતે વાતે ને ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે. એટલે આ તો આપણા જ છે. તો જે દિવસે આપણા જ લાગવા માંડે ને પછી ક્યાંય વાંધો નથી આવતો. જીવનમાં રસ્તાઓ શોધતા શીખો. સામે પ્રશ્નો તો છે જ, અને એ પ્રશ્નો તમારે મોટા કરવા છે કે સમાધાન દ્વારા એના ઉકેલો શોધવા છે. તમારા જીવનનું લક્ષ્ય ક્યાં છે? સમાધાન તરફ કે પ્રશ્નને વધારે ઘાટું કરવા તરફ? કોઈ અક્ષરને ઘૂંટતા રહો, ઘૂંટતા રહો, ઘૂંટતા રહો તો એ ઘાટું થાય, એ ભૂસાય નહીં. કોઈ વિચાર વધારે 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 કરો, એ ઘાટા થાય, એ ભૂસાય નહીં, એ જાય નહીં. એને ભૂલવું પડે, એને ભૂસવું પડે. તમારી પાસે તમારા પ્રશ્નોને ભૂસવા માટેનું રબડ કયું? કયા રબરથી, કયા ઇરેઝરથી તમે એને મટાડશો? સમજણ જ કામ કરે છે. અને સમજણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરજો, સંજોગો દ્વારા નહીં. આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ, વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ, પણ સમજણ કમ. એક પેલું કહેતા ને કે આમ સસલું જતું હતું ને એણે જોયું એક ગીધ આમ ઉપર વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે. ત્યારે પેલા સસલાને થયું કે જો પેલો ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. એટલે ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી. એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલાને, અને જ્યાં મારવા જાય એટલે સસલાએ કહ્યું કે જો પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને મારો છો, આવું કેમ?
ત્યારે શિયાળે કહ્યું, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજની, વ્યવહારની, વિચારની, ઉચ્ચારની આ ઊંચાઈ ન મેળવો ને ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. સમજની ઊંચાઈ દ્વારા જ જીવનમાં શાંતિ પ્રગટે. બાકી કેવલ લોકો સુધરી જાય, સંજોગો સુધરી જાય, આ સુધરી જાય, આવું ક્યારે થવાનું નથી. બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે. તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે, એ આપણે નક્કી કરવાનું. આપણી નજર કઈ બાજુ છે? સમાધાન તરફ નજીક રહીને. જો મહાપ્રભુજી તો ઉપાય બતાવ્યો, અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એવા સેફ ડિસ્ટન્સમાં રહો. નજીક રહીને મન બગડે છે, થોડુંક ડિસ્ટન્સ. દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક. પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે ન થાય. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય. એટલે જેમ જેમ પરિવાર મોટો થાય, કુટુંબ મોટો થાય, એની વ્યવસ્થાઓ ઊભી કરતા જાય. હમણાં જરૂર નથી, હમણાં જરૂર નથી, હમણાં જરૂર, એમ કરી કરી જ્યારે વ્યવસ્થાઓ બગડી જાય. આપણી તકલીફ શું છે? બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી. પહેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક હોય, પછી કાંઈ થઈ શકતું નથી. એના પહેલા વિચાર કરવો પડે, એના પહેલા સમાધાન કરવું પડે. આપણે બધા નહીં, એકાદ હાર્ટ એટેક આવે ને પછી જ મોર્નિંગ વોક ચાલુ કરીએ. લોકો કહીને થાકી જાય કે થોડુંક ચાલો, થોડું ચાલો, પણ એકાદ ઝટકો આવે ને પછી એમ થાય કે હવે ચાલીએ. જેટલું માણસ ચોકઠાને દાંતના સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. જેટલા ચશ્માને સાચવે એટલી આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. પણ આ બધું જતું હોય ને ત્યારે એની મહત્તા સમજાય. પેલા 2 પગથિયાઓ કૂદકા મારીને દાદરા ચડતા હોઈએ અને પછી દરેક દાદરે શ્વાસ લેવા ઊભા રહેવું પડે ત્યારે સમજાય કે આ ઘૂંટણ તો કામના હતા હો. તો જ્યારે જતું હોય ત્યારે માણસને એની કિંમત સમજાતી હોય. એટલા માટે અવ્યવસ્થાઓ વધી જાય, માહોલ બગડી જાય, એના પહેલા માણસે વ્યવસ્થાઓનો વિચાર કરવો જોઈએ. અને આ પ્રશ્નો દરેકના પરિવારમાં, દરેકના જીવનમાં આવતા હોય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા જ જોઈએ. અને તો જ લૌકિક સારું હશે તો અલૌકિકમાં મન રહેશે. પણ લૌકિક એવું બગાડી લેશો ને તો ઠાકોરજી આગળ પણ આંસુ પાડવાતા ભગવાન મેળવવા, પણ આંસુ પાડીએ છે સંસારને સુધારવા માટે. તો પ્રભુ પાસે જઈને પણ સંસાર માટે રડવું પડે એના કરતા પ્રભુ પાસે જઈને પ્રભુ મેળવવા માટે ન રડીએ કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશો. આ વ્યવસ્થા આને કહેવાય. લૌકિકને એવું ગોઠવો કે પ્રભુ આગળ સંસારને યાદ કરવાની જરૂર જ ન પડે.